કચ્છમાં ચાલતા બિઝનેસના કારણે કેટલી મહિલાઓને ઘરે બેઠા રોજગાર મળે છે ખબર છે? બાંધણી કચ્છમાં બહુ ચલણ છે અને અહીંયાથી અલગ અલગ વિદેશોમાં પણ બાંધણી જતી હોય છે, અલગ અલગ સિટીઓમાં પણ જતી હોય છે. એના કારણે કચ્છમાં બાંધણીનું બહુ ચલણ છે. અને બાંધણી જ્યારે બનતી હોય ને એ પહેલાં એની એક પ્રોસેસ છે કે એની એક બિંદી હોય એના ઉપર દોરો વીંટવાનો. હવે દોરો વીંટવા માટે હેન્ડ કારીગરોની જરૂર હોય છે. એના માટે બાંધણીવાળા જે લોકો હોય છે ને, જે રો મટીરિયલવાળા, એ છે ને બાંધણીને બાંધવા હાટુ મહિલાઓને આપતા હોય છે. અને મહિલાઓને જ્યારે બાંધણી બાંધે એના હાટુ એમને એક ચાર્જ દેવામાં આવે છે કે ભાઈ આટલા પૈસા તમને મળશે. એના કારણે મહિલાઓને રોજગાર મળે છે. હું જોતો હોઉં છું મારા કુટુંબમાં પણ અને મારી આજુબાજુ પણ ઘણી વાર જગ્યાએ જોતો હોઉં છું, ઘણી મહિલાઓનું આના કારણે ઘર ચાલતું હોય છે અને આના કારણે એ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ઘણી મહિલાઓ એવી છે જેના હસબન્ડ નથી, તેઓ પણ બાંધણી બાંધીને પોતાના છોકરાઓને ભણાવતી હોય છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતી હોય છે. હવે વાત એ છે કે ઘણી વસ્તુ હવે એડ ઓન થઈ ગઈ છે મહિલાઓને કમાણી કરવા માટે ઘરે બેઠા. બ્યુટી પાર્લર થઈ ગયા છે, સિવન ક્લાસીસ ચાલતા હોય છે, ઘણા ટ્રસ્ટો એના માટે કામ કરતા જ હોય છે. તો હવે ટેકનોલોજી વધી ગઈ છે અને ઘણી વસ્તુઓ ઇઝી પણ થઈ ગઈ છે. તો આપણે એવું શું એડ ઓન કરી શકીએ કે જેથી હજી પણ મહિલાઓને ઘરે બેઠા રોજગાર મળી શકે? મને કમેન્ટ કરજો. જય માતાજી.